રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે લઘુત્તમ ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરાઈ છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પણ પ્રથમ વખત કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। ત્યારે મેઘરજ કેન્દ્રમાં 34 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, જેના સામે આજ દિન 13 ખેડૂતોએ વેચાણ કર્યું છે, જ્યારે કેન્દ્રમાં 878 જેટલા કટ્ટા અને 307 30 ક્વિન્ટલ ખરીદી થયેલી છે। ગુજરાત રાજ્ય દ્વારા ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરાવી હતી, ત્યારે મેઘરજ ગોડાઉન ખાતે એમએસપી ડાંગર આજ દિન સુધી 878 કટ્ટા અને 307.30 ક્વિન્ટલ ખરીદી થયેલ છે, તેમજ 34 ખેડૂતોમાંથી 13 ખેડૂતોનો જથ્થો ખરીદી કરવામાં આવેલ છે। સંતભાઈ પટેલ, ગામ કસાણા, તાલુકો મેઘરજ, અરવલ્લી જિલ્લાની અંદર ડોગરનું જે ખરીદી કેન્દ્ર હતું ટેકા ભાવે એ અત્યાર સુધી મોડાસા સેન્ટરમાં આપવી પડતી હતી, પણ છેલ્લા કેટલા સમયની રજૂઆતોના કારણે મેઘરજમાં સેન્ટર મળતો ખેડૂતોમાં ખુશીની લાગણી છે, કેમ કે મોડાસા જવા માટે ડીઝલનો પણ વપરાશ થતો, કિરાયાનું જો વાહન હોય તો એની અંદર ભાડું પણ વધતું, ટ્રાફિકમાં હેરાન પણ થવાતું હતું। એ બધી સમસ્યાઓને દૂર કરી અને મેઘરજમાં સેન્ટર આપીને સરકારશ્રીએ ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને આ સેન્ટર આપવાથી ખેડૂતોમાં એક પ્રકારની ખુશી અને સમયનો પણ બચાવ છે, એ બદલ સરકારશ્રીનો ધન્યવાદ કરીએ છીએ।